પણ હું થોડી કંજૂસ કાકડી છું. એ કંજૂસ કાકડીને ખબર પડી? કંજૂસ કાકડી ભાઈ દેખાય છે બાળકો? ઓકે, નાવ મ્યુઝિક. પ્રોગ્રામ પૂરો કરીને પછી મોકલી દઉં, બરોબર? જવાબ સાંભળજો. હવે તમારે 3 વિષયમાં ચિંતા કરવાની જરૂર, 3 વિષયના સોલ્વ કે ટીચરની જરૂર. સાંભળો છો? ટીચર તમે બે સવારમાં વહેલા આવ્યા હતા, હવે હટકો, આમને નથી જરૂર. તમે ટૂંકમાં આ 2 વિષયમાં આવો છો, ગણિત વિજ્ઞાન ભરતી નહીં થવા દેવું લાગે ને. તમે આવો, ભરતી નહીં થવા દેવું ભરતી નહીં થવા દે. આમને જરૂર નથી સંજય સાહેબ. એ શાંતિ રાખો. ટીચર મારી સાથે આવજો, એન્કરિંગમાં તમને 200 રૂપિયા વાપરવાના આપીશ. ઓકે, સ્ટાફમાંથી સાહેબ તમે આવો છો આ 3 વિષયમાં, અમથી તમારી જરૂર નથી, ઉમર લાયક છે. ઓકે, એ સાહેબ ખોટું ન લગાડતા, આનંદ કરો. તમે એક હાઈસ્કૂલ વાળા છો પણ તોય તે અંગ્રેજી ગણિત આમ આવે, અંગ્રેજીમાં આવે. તમે સાહેબ તમે થોડા અઠ્ઠા કઠ્ઠા જેવા છો ને, તો તમે બોડીગાર્ડમાં રહેજો. સાહેબ ટીચરને 200 આપું, તમને 300 આપીશ, કારણ કે તમે મારી રક્ષા કરશો તો હું 300 આપી શકીશ. આમને તો જરૂર નથી, બરોબર? જરૂર છે કે નહીં? બોલો કે બાકુ, બાકુ સમજાવવા તો સહી અવાજ નહીં. આપણે શ્રદ્ધા હોય, બરોબર છે, પણ આવા જે સ્લીપ છે, એક ગ્લાસ મોટો છે અને એક ગ્લાસ નાનો છે, પણ ટોટલ 4 ગ્લાસ છે. હવે આ જે ગ્લાસ છે એની અંદર તમને બધાને એક હોલ દેખાતો હશે, દેખાય છે કાળો, અને એક હોલ નીચે તળિયે છે, દેખાય છે. હવે આ જે ગ્લાસ છે, આ ગ્લાસ, એના પર હું અહીંયા હાથ રાખી દઉં, ધ્યાન આપજો ભૂલ થશે. અહીંયા હાથ રાખી દઉં આ હોલ ઉપર, અને અહીંથી આ પાણી એક સાથે જવાબ આપો, આ પાણી ક્યાં જાય? સાહેબ હર્ષદ રાડ પાડીને કહેશે હેઠે, મેં કીધું તું ભૂલ થશે. થઈ દિવસ અહીંયા ઉભો રહો તો બી નીચે હેઠે જાય નહીં. એ બોલ શું કેવું છે? નીચે નહીં જાય, કારણ કે અહીંયા સાહેબ મારો હાથ છે, દેખાય છે. અને સાહેબ વિજ્ઞાનનો નિયમ છે કે હવા જગ્યા રોકે છે, સમજાય છે? એટલે નાનો ગ્લાસ ને મોટો ગ્લાસની વચ્ચેના ભાગમાં પોલાણ છે, એમાં હવાએ જગ્યા રોકી છે. અહીંયા મારો હાથ છે, પાણી નીચે જશે નહીં. પણ તમારા બધાનું ધ્યાન ભટકાવવા માટે ધીમે રહી અને હું હાથ આ રીતે હટાવીશ, અને અહીંયા આગળ ખોટી મૂર્તિને ઢોંગ અને ધતિંગ કરીશ. એ દરમિયાન અહીંથી હવા બધી બહાર આવી જશે, અને ધીરે ધીરે આ જે પોલાણ વાળો ભાગ છે એમાંથી હવા નીકળતી જશે, અને જે પાણી છે એમાં સમાઈ જશે. પણ પાછો હું, સંજય સાહેબ 1 મિનિટ આવજો, પાછો હું અહીંયા આગળ આવીશ તો પાણી નીચે નહીં પડે, કારણ કે હવાનું દબાણ, જ્યાં સુધી હવા અંદર જઈ શકશે નહીં ત્યાં સુધી પાણી નીચે પડશે નહીં. પણ ભૂલે ચૂકે ઉતાવળ કરવા જવું તો પેપર ફૂટી જાય, લઈ જતા હોય છે, છેતરતા હોય છે. આપણે હંમેશા યાદ રાખવાનું કે સાયન્સ ઇઝ એવરીવેર, ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન છે. પ્રયોગને સમજાવી દીધો છે, પ્લીઝ અહીંયા કોઈ ડિસ્ટર્બ ન કરે, એ જ કહી દીધો.